નમસ્કાર દોસ્તો, તમારી પોતાની ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો કે કોઈપણ પરિવારની સમૃદ્ધિ મુખ્યત્વે તે ઘરની મહિલાઓ પર નિર્ભર છે। સ્ત્રીઓ એ ઘરની જરૂરિયાત છે અને તેમના વિના કોઈ ઘર નથી કહેવાતું। સ્ત્રી જ ઘરમાં સૌંદર્ય અને સુંદરતા લાવે છે। લગ્ન એક એવું બંધન છે જેમાં સ્ત્રી પુરુષ 7 જન્મના દોરમાં બંધાઈ જાય છે। લગ્ન પહેલા સ્ત્રી અને પુરુષ જ્યારે પોતાના જીવનસાથીની કલ્પના કરે છે ત્યારે તે સ્ત્રી પોતાના જીવનસાથીને તેના પતિ તરીકે કલ્પે છે। તે ઈચ્છે તેની સંભાળ રાખે અને તેને સુરક્ષિત જીવન આપે અને લગ્ન માટે પુરુષ તે એક એવી પત્નીની ઈચ્છા રાખે છે જે તેના ઘરને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે। તેના ઘરમાં આવવાથી ઘરની સુંદરતા વધે। આવનારી સ્ત્રી સ્વાભિમાની અને સદાચારી હોવી જોઈએ। તેની સારા પાત્રની અને તેના પતિ પ્રત્યે સમર્પિત હોવી જોઈએ। તેણે વડીલોનો આદર કરવો જોઈએ અને નાનાઓને પ્રેમ કરવો જોઈએ। જો આપણે લગ્ન પહેલા કોઈના સ્વભાવને જાણી શકતા નથી તો પછી આપણે કેવી રીતે જાણીશું કે કોઈ વ્યક્તિ સદ્ગુણી અને ભાગ્યશાળી છે? મિત્રો, સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીઓના કેટલાક અંગોના લક્ષણો વિશે જણાવવામાં આવ્યું છે જેનાથી આપણે જાણી શકીએ છીએ કે તેનો સ્વભાવ શું છે, તે સ્ત્રીનું ભાગ્ય અને તેનું પાત્ર શું છે। તો ચાલો આજે જોઈએ કે સામુદ્રિક શાસ્ત્રમાં મહિલાઓની કઈ વિશેષતાઓ દર્શાવેલ છે જે દર્શાવે છે કે તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે અને તેના પરિવારનું સંપૂર્ણ કલ્યાણ થાય છે। તો ચાલો જોઈએ। આગળ વધતા પહેલા જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। દોસ્તો, પહેલી વાત છે લાંબા વાળ। જે મહિલાઓ લાંબા, જાડા, સીધા અને લહેરાતા વાળ ધરાવે છે તે વધુ ભાગ્યશાળી હોય છે। તમે તસવીરો અને મૂર્તિઓમાં ઘણી વખત દેવી લક્ષ્મીના લાંબા, કાળા અને જાડા વાળ જોયા જ હશે। કાળા, જાડા અને લાંબા વાળ સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનું પ્રતીક છે। તેથી જે મહિલાઓને લાંબા અને જાડા વાળ હોય છે તેઓ સુખ અને સમૃદ્ધિ ધરાવે છે। જીવનમાં ધન પ્રાપ્ત થાય છે। જે પુરુષો આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે તેઓ જીવનમાં હંમેશા પ્રગતિ કરે છે। બીજી વાત, ગોળાકાર ચહેરો, મોટી અને તેજસ્વી આંખોવાળી સ્ત્રીઓ અત્યંત દયાળુ સ્વભાવની માનવામાં આવે છે। આવી સ્ત્રી તેના પતિ પ્રત્યે વફાદાર હોય છે। આ સાથે આ સ્ત્રી તે ઘરની સારી વ્યક્તિ પણ છે। જેથી તે મળ્યા પછી તે પરણીને જાય છે તે પરિણીત સ્થળ ક્યારેય નિષ્ફળ જતું નથી અને તેમના આગમનથી પરિવારનું નસીબ ચમકી ઉઠે છે। ત્રીજું લક્ષણ છે જે સ્ત્રીઓનું કપાળ પહોળું હોય છે અને તેમના કપાળની ચામડી મુલાયમ અને ચમકદાર હોય છે। આવી સ્ત્રીઓને સૌભાગ્યની અને તેમના પરિવારનું કલ્યાણ કરનારી માનવામાં આવે છે। ચોથું લક્ષણ, જે સ્ત્રીઓના નાકની પાછળના ભાગ પર તિલ હોય છે આવી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે અને સુખ સમૃદ્ધિથી ભરેલું જીવન જીવે છે। આ સ્ત્રીઓના કારણે તેના બંને કુળમાં સુખ સમૃદ્ધિ રહે છે। પાંચમું લક્ષણ, જે સ્ત્રીઓના દાંત સફેદ અને એક રેખામાં હોય, જેમના હોઠ આછા ગુલાબી હોય અને જેમના હોઠ પર તિલ હોય તે ભાગ્યશાળી માનવામાં આવે છે। આવી મહિલાઓ પોતાના પરિવારનું સંપૂર્ણ ધ્યાન રાખે છે। છઠ્ઠી વાત, જે સ્ત્રીઓની ગરદન પાતળી અને લાંબી હોય છે આવી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે। જે પુરુષો આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે તેઓ તેમના વ્યવસાય અને નોકરીમાં હંમેશા પ્રગતિ કરે છે અને કોઈ પણ કારણસર નિષ્ફળતાનો સામનો નથી કરતા। તેમજ જે મહિલાઓના ખભા આગળ નમેલા હોય છે, હાથ લાંબા હોય છે, હથેળીઓ સુંવાળી અને ગુલાબી અને માંસલ હોય છે, હથેળીઓ પર શંખ અને ચક્ર જેવા કેટલાક શુભ ચિહ્ન હોય છે, આંગળીઓ લાંબી અને સુંદર હોય છે, તે મહિલાઓનું સૌભાગ્ય તેમના હાથમાંથી ધબકે છે। આ સ્ત્રીઓ સમજદારીપૂર્વક પૈસા ખર્ચે છે, સંપત્તિ એકઠી કરે છે અને દરેક પરિસ્થિતિમાં તેમના પતિને ટેકો આપે છે। જે મહિલાઓના પગ લાંબા હોય છે, મજબૂત જાંઘ હોય છે, સ્વચ્છ પગ હોય છે, સપાટ અને સુંદર પગના અંગૂઠા હોય છે, પગની આંગળીઓ નજીક હોય છે,
આવી સ્ત્રીઓને દેવી લક્ષ્મીનું મૂર્તિ સ્વરૂપ માનવામાં આવે છે, કારણ કે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આવા પગ છે દેવી લક્ષ્મીના હોય છે, જે નવવિવાહિત મહિલાઓની ગોળ, ઊંડી અને મોટી નાભી અને નાભી પર કે તેની આસપાસ તિલ હોય છે તે ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમનું સૌભાગ્ય ઘરમાં સુખ, સમૃદ્ધિ અને પરિવાર માટે સૌભાગ્ય લાવે છે. તો મિત્રો, આ એવા કેટલાક લક્ષણો હતા જેના દ્વારા કોઈ પણ ભાગ્યશાળી સ્ત્રીને ઓળખી શકાય છે. જો તમને આવા લક્ષણો હોય તો અમને કમેન્ટ કરીને જણાવો. જો તમને વિડિયો ગમે તો લાઈક કરો, કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો. આભાર. જય શ્રી કૃષ્ણ.